નમસ્કાર મિત્રો, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. આ આપણા પ્રાકૃતિક સફેદ તલ છે, જોઈ શકો તમે. આનું બંધારણ તમે જોઈ શકો, નીચેથી લઈ અને ઉપર સુધી એક ધારું એમ બધે. હાઇટ થોડીક નાની રહી ગઈ, કેમ કે શરૂઆતમાં તો એ નાની ન કહેવાય, 3 ફૂટ તો છે જ, છતાંય આપણે જેટલી ધારી હતી એટલી નથી. એનું કારણ છે કે શરૂઆતમાં જે પ્રથમ પાણી પાયા પછી માથે વરસાદ થઈ ગયો હતો એને કારણે, તો એ થોડુંક નુકસાન છે. હાઇટ નાની છે પણ ઓવરઓલ બંધારણ બહુ સારું છે. ઘેટા તમે જોઈ શકો, બરાબર. કેમ કે ઉપર પાણી પીડા કીધું એટલે વધારે નુકસાન થયું હતું. પણ આપણે દેશી ભીંડા 9 ધારીને 10 ધારીને જે કહેવાતો હોય, આમાં ઘેટાની સાઇઝ તમે જોઈ શકો. સાથે અહીંથી આપણું આ કમ્પોસ્ટ ખાતર છે, A1 કમ્પોસ્ટ, માત્ર પાણી અને ગૌકૃપાથી બનતું ખાતર, એકદમ રૂ જેવું, બરાબર. એક પણ ઢેફું ન આવે અને કોઈ જાતનું અળસિયાનું કે શું કહેવાય, કંઈ માથાકૂટની ફેરવવાની તાલપત્રીની. આ તમે જોઈ શકો જમીન ઉપર જ છે, બતાવું તમને બધું. એવું ને બધી જગ્યાએ. અહીંથી તો થોડુંક ખાલી દાંડર લઈ લીધું અને આને ઉપર ખાલી માત્ર દાંડર જ નાખ્યું હતું આપણે. જોઈ શકો બ્લેક ગોલ્ડ ઓરિજિનલ. અને શરૂઆતમાં મહેનત પડે, પછી માથે ટપક મૂકેલી હતી, બરાબર. અંદર એક નળી છે અને ઉપર આ એક નળી છે. આ બધી જગ્યાએ ખાતર જ હતું એ લઈ લીધું. આજે જો આ થોડુંક છે ફૂંકાઈ ગયું, બરાબર, કેમ કે તડકો પીડી છે. પણ અહીંથી હજી આ એટલા બેડ છે. પાછું આપણે જે મકાન છે ન્યાય આપણે બને છે. આપણે સફેદ તલ બધી જગ્યાએ બંધારણ બહુ સારું બેઠું. કેમ કે આમાં દર પાણી આપણે 4 વીઘાના છે, એમાં આપણે 1500-2000 લીટર જેટલું દર વખતે આપણે આપતા, જીવામૃત અને ગૌકૃપાની બધું, બરાબર. જોઈ શકો અહીંથી આપણે આ શાકભાજી હતું. હવે તો આમાં આપણે હળદરનું પ્લાન્ટેશન 2-3 દિવસમાં કરવાના છે, બરાબર. થોડાક મગ અડદ બધું હતું, જોઈ શકો તમે. જય ગૌ માતા.